તો વેલકમ યુટ્યુબ મિત્રો. અને હવે આપણે જઈએ છીએ અત્યારે અમારા ખાસ મિત્ર હિરેનભાઈ આવી ગયા છે, એટલે હિરેનભાઈને મળવા. અને પછી હવે જવું છે ભાજપ કાર્યાલયે. ત્યાં જ છે ને મોદી સાહેબનો જન્મદિવસ છે, એટલે સેવા સપ્તાહ ચાલુ છે, એટલે ત્યાં બ્લડ ડોનેશન કેમ્પ છે ને એના માટે આપણે અત્યારે ઘરેથી બહાર નીકળવું છે. ઘરે કોઈ છે નહીં અત્યારે, હું એકલો છું. મમ્મીને દ્વારકા ગયા છે, એટલે હવે તાળું મારીને આપણે ઘરની બહાર નીકળીએ. જોઈએ આગળના બ્લોકમાં. ઘરની બારણે નીકળ્યા, ગલીની બારણે જોઈ તો આપણા હિરેનભાઈ તૈયાર જ હશે. અમારા હિરેનભાઈ તો ઊભા જ છે, ગાડી લઈને જો રાહ જોવે છે. ગાડી ચાલુ કરી લીધી છે અમારા હિરેનભાઈ, ને હવે નીકળીએ છીએ. વિજયભાઈ મંડાણા છે. આપ જોઈ શકો છો વિજય અમારા હિરેનભાઈ ગ્લાસ લઈને સોડા પીવે છે. બિસાડાના પેટમાં છે ને અપચો થઈ ગયો હતો, એટલે છે ને પહેલાં તો જીરા મસાલા સોડા પીવડાવીને પછી છે ને હવે અહીંથી છે ને લઈ જવાનો છે. જોઈએ હવે શું થાય. ત્યાં છે ને અમારા દિનેશભાઈ ધોયેલ મુરાન જેમ ઊભા છે ઇલેક્ટ્રિક વાળાને. ત્યાં મોટર થઈ નહીં એટલે શું કરે બિચારા, મનમાં હસે છે. કામ થયું નહીં. અમારા મનોજભાઈએ મસ્તી કરે. ના દિલીપભાઈની મોટર બિસાડાને બગડી ગઈ હતી. જો ત્યાં ઊભા છે લાઈનમાં નીચે પાણીની મોટર લઈને. તો આપણે આવી ગયા છીએ કટેલું દૂધ પીવા. અમારા હિરેનભાઈ ભોગી ગયા છે. તો મિત્રો અત્યારે ઊભા છીએ આપણે સુપર માર્કેટનો ખૂણો, અને આ બેડી ગેટ કહેવાય છે. ટ્રાફિક પોઈન્ટ આવેલો છે. આ સામે કડિયાવાડનું નાકું છે. આ કેવી રોડ આવવાનો આપણે જે વળતી સાઈડ છે ઓલી સાઈડથી જવાની છે. અને આ કટેલા દૂધની રેકડી છે. અને અહીંયા આપણે હમણાં તમને ખબર જ છે કટેલું દૂધ પીતું. અને અમારા હિરેનભાઈ ઓલી દુકાનમાં ગયા છે મોબાઈલ પોઈન્ટમાં. હવે આપણે સુપર માર્કેટથી નીકળી ગયા છીએ. અમારા હિરેનભાઈ પાયલટ આવી ગયા છે ગાડી ઉપર પાછા. આ સુપર માર્કેટ છે જામનગરની. આ રામ મંદિર, મયુરી ભજીયા, આ બધું આવું છે. આ સુપર માર્કેટ છે. અને તમારે જામનગર જોવું હોય ને તો એક જૂનું પિક્ચર છે ગુજરાતી આપણું, એમાં ગીત જ આવે છે, હાલ લેરીડા હાલ રે આપણે જામનગર જોવા જઈએ. હવે એ પિક્ચરની અંદર એક હોટલનો સીન આવે છે છેલ્લે લાસ્ટમાં. એ હોટલ છે ને આ દેખાય નહીં, હોટલ પુનીત, હોટલ કંકુની બાજુમાં હોટલ પુનીત જેવો લાંબી છે. આ જ હોટલનો સીન આવે છે. ઉપર છે ને આમાં વિલેન ઊભો હોય છે, નીચે અસરાની ને એ હોય છે. આ જ હોટલમાં એ સીન ફિલ્માવવામાં આવ્યો છે. આવી ગયું ઝૂલેલાલ ચોક, ઝૂલેલાલ સર્કલ સામે જે જૂનું રેલવે સ્ટેશન જામનગરનું. અને ત્યાર પછી આપણે આ બાજુનો રસ્તો વન વે છે, વન વેમાંથી લઈ એટલે આવીએ સીધા અંબર ચોકડી. આવી ગઈ છે અંબર ચોકડી ને અંબર સર્કલ. અત્યારે આ રાજકોટ હાઈવેનો બ્રિજ બને છે, એટલે એના કારણે થોડુંક ટ્રાફિકનો વધારો જોવા મળે છે સિટીની અંદર. ડાયરેક્ટ દ્વારકા ટુ રાજકોટ હાઈવે જોઈન્ટ થઈ જશે, એટલે સિટીમાંથી વાહનોનો વ્યવહાર ઓછો થઈ જશે. અને આ આવી ગઈ આપણી જૂનામાં જૂની ટોકીઝ અંબર. હવે આ એક જ વહીતી છે જામનગરની અંદર, અંબર ટોકીઝ. કયું પિક્ચર લાગેલું છે? ભાઈની બેની લાડકી. ત્યાર પછી આવે છે આ ઝુડિયો, પેન્ટાલુસ, જેટબ્લુ, કેતન શોરૂમ. પછી આવે છે કેડી જ્વેલર્સ.
પછી આવે છે આપણા ફેમસ પિઝા અંકલ ડોનાલ્ડ્સના, વિલિયમ જોન્સના. આમ એવું લાગે ને કે કંઈક અલગ સિટીમાં રાજનો માહોલ જ કંઈક અલગ છે. હાલ લે રીડા હાલ રે તને જામનગર જોવા જઈએ. ને પછી જો હવે બધા અમે નીકળી ગયા 2 જણા ને હવે પાછું આની ગાડીમાં પેટ્રોલ પૂરું થઈ ગયું છે તો હવે પાછી ગાડી વાળવાની છે. એટલે આવું વાયલા રાખે છે ને આવી રીતના જ બ્લોગ ચાલુ રહેશે આપણો. મારી ચેનલને સપોર્ટ કરજો પ્લીઝ, બધાય લાઈક કરજો અને કમેન્ટ કરજો વિડીયો કેવો લાગ્યો. આ નવું છે, મને એડિટિંગ બહુ ફાવતું નથી. જે રિયાલિટી હશે ને એ જ મારા વિડીયોમાં આવશે, તો પ્લીઝ